મારું નામ દીપ્તિ છે. આજે મારા લગ્નને 4 વર્ષ થયા. હું ઉદાસ બેઠી હતી અને વિચારતી હતી કે આજ સુધી આ ઘર નિર્જન છે. હું પણ આ આંગણું ખાલી છે. હજી સુધી મારો ખોરો ખાલી છે. હું બાળકો માટે તરપતી હતી. મારા પતિ વ્યવસાય દ્વારા કુટુંબના વકીલ છે. બાળકોનો અભાવ તેમને પણ ખુદી આવે છે. તે હંમેશા મને કહે છે કે તેને તેનું બાળક જોઈએ છે, મારું લોહી જોઈએ છે. કેટલીક વાર તો તે મને બાંજ હોવાનો ત્રાસ આપે છે, પરંતુ બાળકોનું નિર્માણ કરવું એ મારા હાથમાં નહોતું. ફક્ત ઉપરવાળાને પ્રાર્થના કરી શકું. તે 24 જાન્યુઆરીની સવાર જ્યારે શિયાળો ઘણો હતો. સવારે મારી આંખ એક વિચિત્ર અવાજથી ખુલી. શિયાળો એટલો વધુ હતો કે પલંગની ગરમીમાંથી ઊભું થવાનું મન થતું નહોતું. પરંતુ અવાજ શું હતો તે જોવા માટે હું ગોદડામાંથી નીકળી અને મેં દરવાજો ખોલતાની સાથે જ એક ટોળાએ મારું સ્વાગત કર્યું. દરેકની આંખો મારા ઘરના દરવાજા પર હતી. જ્યારે મેં આગળ જઈ જોયું તો ત્યારે મારે સ્વેદના ઉડી ગઈ. સફેદ ચાદરમાં લપેટેલી એક નાની છોકરી અમારા દરવાજા પર સુધી રડતી હતી. મેં કહ્યું, આ છોકરી કોણ છે અને તે અહીં શું કરી રહી છે? હવે સ્થાનની એક સ્ત્રી કહેવા લાગી કે ખબર નથી આ કોનું કાપ છે, કોણે તેને રાતના અંધારામાં અહીં છોડી ગયું છે. પહેલાં તો લોકો પ્રેમમાં આંધળા થઈ જાય અને ખોટા પગલાં લે છે, પછી આવા નિર્દોષ બાળકોની જવાબદારીઓ લેવા માંગતા નથી. ખબર નથી કે કોણે તેને વકીલ સાહેબના દરવાજા પર ફેંકી દીધી. ત્યારે બીજો માણસ કહેવા લાગ્યો કે આને ઉપાડો અને તેને કચરામાં ફેંકી દો. ખબર નથી આ કોનું પાપ છે. મેં કહ્યું, માત્ર મૌન રહો. તમે લોકો જોતા નથી કે આ બાળક રડે છે? મેં નમી તે બાળકીને મારા ખોરામાં લઈ લીધી. તે ખૂબ જ નબળી હતી. એવું લાગતું હતું જાણે ફક્ત 10-15 દિવસની છે અને તે ખૂબ મુશ્કેલીથી શ્વાસ લેતી હતી. મેં બધા લોકોને પાછા જવાનું કહ્યું અને દરવાજો બંધ કરી અને બાળકીને લઈને ઘરની અંદર આવી. મારા પતિ માનવ તે સમય દરમિયાન કોઈ કેસના સંબંધમાં શહેરની બહાર ગયા હતા. મેં વિચાર્યું કે જ્યારે તે પાછા આવશે ત્યારે હું તેના બાળકી વિશે વાત કરીશ. આ છોકરી ખૂબ સુંદર હતી, પરંતુ મને ખબર નહોતી કે આ છોકરીને સ્વીકારશે કે નહીં. છોટે મારા લગ્નને પણ 4 વર્ષ થઈ ગયા હતા. હજી પણ મારા ભાગ્યમાં કોઈ બાળક નહોતું. શું ખબર ઉપરવાળાએ મારો ખાલી ખોરો આમ ભરવા ઈચ્છતા હોય? આ નિર્દોષ છોકરીને જોઈને મને તેનાથી પ્રેમ જાગવા લાગ્યો હતો. એવું લાગતું કે જાણે આ બાળકીના આવવાથી ઘરનું ખાલીપણું સમાપ્ત થઈ જશે. પછીના 2 દિવસ સુધી મેં આ બાળકની ખૂબ સંભાળ લીધી હતી, જાણે તે મારી પોતાની બાળકી છે. ત્રીજા દિવસે જ્યારે માનવ ઘરે પાછા આવ્યા, જેમ તેણે ઘરની અંદર પગ રાખ્યો અને બાળકીને મારા ખોરામાં જોઈ તો પછી તેમના ચહેરાનો રંગ બદલાયો હતો. તેણે જોરથી અવાજમાં કહ્યું કે આ કોની બાળકીને તારા ખોરામાં લઈને ફરે છે? મેં કહ્યું કે એક સવારે તમારા પાછળથી આ બાળકને અમારા દરવાજા પર છોડી ગયું હતું. બિચારી ખૂબ માંદી હતી. મેં તેની ખૂબ કાળજી લીધી છે. હું તેને પસંદ કરું છું. માનવ, મને લાગ્યું કે મારા પતિ આ છોકરી પર દયા કરશે, પરંતુ તેણે ગુસ્સાથી કહ્યું કે તને શું હક છે કોઈના બાળકને મને પૂછ્યા વિના આપણા ઘરમાં રાખવાનું? શું ખબર આ કોનું પાપ છે અને તું કોને પાપને આ ઘરે લાવી છે? હું તેના મુદ્દા પર શરમ અનુભવું. મેં કહ્યું કે આ તમે કેવા પ્રકારની વાતો કરો છો? હું તમારી પાસેથી આવી વાતોની અપેક્ષા કરતી નહોતી. તમે તો શિક્ષિત, સમજદાર વ્યક્તિ છો અને તમે આ કેવી રીતે કહી શકો કે મારા પતિએ મારા મુદ્દા પર તેની નજર ફેરવી નાખી હતી? પછી તેણે કહેવાનું શરૂ કર્યું કે આ બાળકી આ ઘરમાં આપણી સાથે રહી શકતી નથી. જેમ આ બાળકી અમારા દરવાજા પર આવી હતી એ જ રીતે તું મધ્ય રાત્રિએ કોઈ બીજાના દરવાજાથી છોડી દે. હું તેમની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ અને મૌન બની અને લાંબા સમય સુધી તેને મારા ઘરેથી લગાડી વિચારતી રહી કે જો હું પણ આ રીતે તેને નકારી કાઢીશ તો શું ઉપરવાળો મને માફ કરશે? ના, હું આ છોકરી સાથે ખોટું થવા દઈશ નહીં. જો કોઈએ તેને અમારા દરવાજા પર છોડી દીધી છે, તેની કોઈ ઓળખ નથી, તેનું કોઈ પોતાનું નથી, તો આ બધામાં નિર્દોષની શું ભૂલ છે? આ એક નિર્દોષ બાળકી છે. શું તેનું ભૂલ એ છે કે તેણે એક એવી માના ગર્ભાશયમાંથી જન્મ લીધો જેણે તેને પોતાની દૂર કરી? ના, જરૂરી નથી કે કોઈમાં આમ કેવી રીતે કરી શકે છે કે તેમના બાળકને ઈરાદાપૂર્વક પોતાથી અલગ કરે. એમ પણ થઈ શકે છે તે સ્ત્રીની કોઈ મજબૂરી હશે. મારા મનમાં ઘણા પ્રકારના પ્રશ્નો આવી રહ્યા હતા, પરંતુ હવે કંઈ પણ વિચારવાનો સમય નહોતો. મારા પતિ ગુસ્સાથી ભડકી રહ્યા હતા અને કહેતા હતા કે આ છોકરી ઘરમાં રહેશે અથવા હું રહીશ. તારે તેને ઘરમાંથી કાઢવી જ પડશે. પરંતુ મેં મારા પતિને સ્પષ્ટ રીતે ના પાડીને કહ્યું કે હવે આ જવાબદારી મારી છે. મને આ મારા ઘરના દરવાજે મળી છે, તેનો અર્થ ઉપરવાળાએ તેને મારી પાસે મોકલી છે. હું તેને મારી જાતથી દૂર કરીશ. માનવ મારી આ કૃત્ય પર મારાથી નારાજ થયા હતા અને ઘણા દિવસો સુધી તેણી મારી સાથે વાત પણ કરી નહોતી. પરંતુ મેં આ છોકરીને છોડી નહીં અને તેનું નામ પણ રાખ્યું તમન્ના. હું દરરોજ તેની સંભાળ લેતી, તેના માટે પ્રાર્થના કરતી. વિસ્તારના લોકો પણ સંતાઈને વાતો કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ મેં તેમની તરફ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. તમન્ના રાત્રે રડતી હતી. માનવ તેના રડવાના અવાજથી ગુસ્સે થતા હતા. તે ઘણી વખત ગુસ્સે થઈ અને મને ઠપકો આપતા હતા.
પરંતુ હું તેના ઠપકાને શાંતિથી સહન કરતી હતી. હું જાણતી હતી કે જે દિવસે આ છોકરી મારા હાથમાંથી નીકળી ગઈ તે દિવસ મારા જીવનનો અંતિમ દિવસ હશે, કારણ કે હું તેની સાથે ખરાબ રીતે જોડાઈ ગઈ હતી. તેનાથી 1 મિનિટનું અંતર પણ સહન કરી શકતી નહીં. ઘણા અઠવાડિયા પછી આ રીતે ગયા હતા. મારો અને મારા પતિનો સંબંધ યોગ્ય રીતે ચાલી રહ્યો નહોતો. તે મારી સાથે સારી રીતે વાત પણ કરતા નહોતા, પરંતુ તો પણ હું તેમની નજીક જઈ તેમની સાથે વાત કરવાનો અને તેમને મનાવવાનો પ્રયાસ કરતી હતી. તમન્નાના આગમન પછી મારું જીવન બદલાઈ ગયું હતું. મારી દરેક ખુશી તેમાં જોડાઈ હતી. એક દિવસ જ્યારે મારા પતિ કોર્ટથી ઘરે આવ્યા ત્યારે તેણે કહ્યું કે સ્થાનિકો આપણા વિશે વિવિધ પ્રકારની વાતો બનાવી રહ્યા છે. હજી સમય છે આ બાળકીને છોડી દે. મેં કહ્યું, તમે લોકોની વાતો પર ધ્યાન ન આપો, ઓછામાં ઓછું મારી ખુશીની સંભાળ રાખો. હું તેની સાથે કેટલી ખુશ છું. મારા પતિ મૌન થઈ ગયા હતા. તે પછી તેણે કંઈ પણ કહ્યું નહીં. મેં મારા પતિની પાછળ ચૂપચાપ તમન્ના માટે ખરીદી પણ કરી હતી. તેના માટે કેટલાક કપડાં પણ ખરીદ્યા હતા. રમકડાં અને તેની જરૂરિયાતોની દરેક વસ્તુઓ. તે જ્યારે મને જોયા પછી હસતી ત્યારે મને એવું લાગતું કે જાણે આખું વિશ્વ મારા પગલે રાખવામાં આવ્યું હોય. એક રાત્રે તમન્નાએ રડવાનું શરૂ કર્યું. કદાચ તેને તેના પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. હું તેને છાતીથી લગાડીને તેને મૌન બનાવવાનો પ્રયત્ન કરતી હતી. તે સમયે માનવ રૂમમાંથી બહાર આવ્યા અને ગુસ્સાથી કહેવા લાગ્યા કે દીપ્તિ, આ કેવી રીત છે? આરામ કરવા માંગુ છું, પરંતુ જ્યારથી આ છોકરી ઘરમાં આવી છે મારી બધી હરવાશ દૂર થઈ ગઈ. લોકો આપણા વિશે કેવી વાતો કરે છે તેનો તને કોઈ ખ્યાલ નથી. તું કોઈના પાપનું પાલન કરે છે. માનવના શબ્દો સાંભળી મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં કહ્યું, જો આ કોઈનું પાપ છે તો શું થયું? હવે તે મારી પાસે આવી છે, તેથી તે મારું નસીબ છે. પરંતુ મારા પતિના ચહેરા પર એક મોટી અભિવ્યક્તિ હતી. જ્યારે તે સવારે તેની ઓફિસમાં ગયા ત્યારે તે સાંજ સુધી ઘરે પાછા ફર્યા નહીં. વિચારતી હતી કે ક્યારેય તેના હૃદયમાં બાળકી માટે પ્રેમ ચોક્કસપણે જાગૃત થશે, પરંતુ તે તેને સ્વીકારવા માંગતા નહોતા. થોડા દિવસો પછી મારી એક મિત્ર શીતલ અમારા ઘરે આવી. તે જાણતી હતી કે હું લાંબા સમયથી એક બાળક માટે પીડાઈ રહી છું. જ્યારે મેં તેને તમન્ના વિશે કહ્યું ત્યારે તે થોડી ઉત્સાહી બની. તેને કહેવાનું શરૂ કર્યું કે તારે ઉપરવાળાનો આભાર માનવો જોઈએ કે તેણે તને આ બહાને માં બનાવી. તેણે તમન્નાને થોડા પૈસા ભેટમાં આપ્યા અને મને કહ્યું કે ફક્ત માં બનવા માટે બાળકને જન્મ આપવો જરૂરી નથી. વાસ્તવ કે માં તો ઉછેર કરનાર માં કહેવામાં આવે છે. મારા હૃદયમાં શીતલના શબ્દો પર ઘણી સંતુષ્ટિ થઈ. જ્યારે મારા પતિ ઘરે પાછા આવ્યા ત્યારે તેના હાથમાં કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હતા અને તે તેને લઈ સીધા રૂમની અંદર ગયા. મેં તેમના માટે ખોરાક પણ બનાવ્યો, પરંતુ તે રૂમમાંથી બહાર જ આવ્યા નહીં. હું જાણતી હતી કે તે મારાથી ગુસ્સે છે. તે તમન્નાને ઘરમાં રાખવા દેવા માંગતા નથી. બીજા દિવસે સવારે તેણે મને કહ્યું કે મારે તમન્ના માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ, નહીં તો સારું થશે નહીં. મેં હિંમત જમા કરી અને કહ્યું કે તમને આ નિર્દોષ બાળકી પર દયા આવતી નથી? તમારું હૃદય કેમ આટલું કઠિન છે? તેની પર શું ખબર તમારી આ કઠિનતાને કારણે ઉપરવાળાએ તમને તમારું બાળક આપ્યું નહીં? જેના પર તેણે ચોંકીને મારી તરફ જોવાનું શરૂ કર્યું અને પછી મૌન થઈ ગયા. થોડા દિવસ આ મૂંઝવણમાં પસાર થયા અને એક દિવસ તમન્નાનું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યું. તેને ખૂબ જ તાવ આવ્યો હતો. હું એકલી તેને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ડૉક્ટરે દવાઓ આપીને કહ્યું કે બાળકીની તબિયત ખૂબ નબળી જ છે. તમારે તેની ખૂબ કાળજી લેવી પડશે. હું દિવસ અને રાત તેની સેવામાં રહેતી હતી. મારા પતિ જોઈ રહ્યા હતા કે બાળકીનું સ્વાસ્થ્ય સારું નથી લાગતું અને હું તેની કેટલી સંભાળ લઈ રહી છું. આ બધાથી તેના હૃદયમાં થોડી નરમાઈ પેદા થઈ હતી. તેણે પ્રથમ વખત મારી સાથે ખોરાક લેતી વખતે તમન્ના વિશે પૂછ્યું હતું કે તેનું સ્વાસ્થ્ય કેવું છે, પરંતુ તેની આંખોમાં સંપૂર્ણપણે તેને રાખવાનો ઉત્સાહ નહોતો. મેં કહ્યું કે હવે તેનું સ્વાસ્થ્ય કંઈક સારું છે. તેના બીજા દિવસે મારા પતિએ એક ખૂબ જ જૂનો કેસ જીત્યા હતા, જે ઘણા વર્ષોથી ચાલી રહ્યો હતો, જેના પર તે ખૂબ જ ખુશ થયા હતા અને આ કેસની જીત તેના માટે મોટી સફળતા સાબિત થઈ હતી, જેના પર મારા પતિ ખૂબ ખુશ થયા હતા. જ્યારે તે ઘરે પાછા ફર્યા ત્યારે તેના ચહેરા પર પહેલીવાર સ્મિત હતું. તેમણે કહ્યું કે ઉપરવાળાની કૃપાથી ન્યાયની વિરુદ્ધ તે કેસ લડી રહ્યા હતા તેમાં તે જીતી ગયા છે. મેં ત્યારે કહ્યું કે તમે જોયું કે તમન્ના આપણા માટે કેટલી શુભ સાબિત થઈ છે. તેણે મારી વાતમાં નજર નમાવી હતી અને પછી કોઈ જવાબ આપ્યો નહીં. તે સમયે મને એક વિચાર થયો હતો કે સત્ય ક્યારેક માનવીની સામે હોય છે, પરંતુ તે તેની ડહાપણના અંધથી તેને જોવાની ના પાડી દે છે. જેમ જેમ સમય પસાર થતો હતો મારા પતિની અકરામણ પણ ઓછી થઈ રહી હતી. દિવસે ને દિવસે અમારા ઘરમાં કોઈને કોઈ ખુશી આવી રહી હતી. મારા પતિને 2 વર્ષ પહેલાં અમારા વિસ્તારમાં એક ઘર ખૂબ ગમ્યું હતું. તે ઘરને તે ખરીદવા માંગતા હતા, પરંતુ મકાન માલિક પાસે તેનો સોદો થતો નહોતો. પરંતુ તે હવે તે ઘરને પણ ખરીદવા જતા હતા. અમે આ સમયે માનવને કશું કહ્યું નહીં, પરંતુ મારા હૃદયમાં એક અવાજ આવતો હતો જે વારંવાર કહેતો હતો કે બધું તમન્નાના શુભ પગલાઓને કારણે પૂર્ણ થયું હતું. તમન્નાએ આ જાણ્યા ઘરની દરેક દિવાલમાં ખુશીના રંગો ફેલાવી નાખ્યા હતા.
હું દરરોજ તેની સાથે વિતાવતી હતી. મને સમયની ખબર રહેતી નહોતી. જ્યારે તે રાત્રે રડતી ત્યારે હું તેને લોડી ગાઈને સુવડાવતી તો તે મારી છાતી પર તેનું માથું રાખીને સૂઈ જતી હતી. માનવે કહ્યું હતું કે અમે આ ઘરમાં ફક્ત 1 મહિનાથી રહેશ, તે પછી આપણે અમારા નવા મકાનમાં જઈશું. મારા પતિ ખુશી ખુશી મારી સાથે વાતો કરતા હતા. અમે જૂનું ફર્નિચર પણ કોઈ ગરીબને આપીશું, પણ નવા ઘર માટે બધું નવું ફર્નિચર ખરીદશે. હું તેની આ ખુશીમાં ખૂબ ખુશ થતી હતી. એક દિવસ મેં મારા પતિને ઉદાસ જોયા. મેં આરામથી તેના ખંભા પર મારો હાથ મૂક્યો અને કહ્યું કે શું થયું, તમે કેમ દુઃખી છો? એવું લાગ્યું કે જેમ તે તેના જૂના સમયમાં ગયા હતા. તેણે મને કંઈ જવાબ આપ્યો નહીં, બસ એટલું જ કહ્યું કે તેને જૂની વાત યાદ આવી ગઈ. તે કહેતા હતા કે મને ક્યારે એવું લાગે છે કે જાણે મારા હૃદયમાં ખૂબ બોજ રાખ્યો છે. મેં કહ્યું જો તમને બોજ મહેસૂસ થાય છે તો તમારે તમન્નાને સ્વીકારવી જોઈએ. તેને નકારવાની જીદ હોય છે. થોડા સમય માટે તે મૌન રહ્યા, પછી કહેવાનું શરૂ કર્યું કે તારા આશીર્વાદ છે જેણે મને અહીં સુધી લાવ્યો છે. જો હું તારી જગ્યાએ હોત તો ક્યારનો તમન્નાને ક્યાંક દૂર ફેંકી દીધી હતી, પરંતુ તું કોઈના પાપને મારા ઘરમાં સ્થાન આપ્યું છે જેને હું સહન કરી શકતો નથી. મેં કહ્યું કે કદાચ તે જ પાપ તમારા માટે શુભ સાબિત થઈ રહ્યું છે. તેણે મારા મુદ્દા પર કશું કહ્યું નહીં, પરંતુ પહેલી વાર મેં તેની આંખોમાં હાર માનવાની ઝલક જોઈ હતી. 1 મહિના પછી અમે અમારા નવા મકાનમાં સ્થળાંતર થયા હતા. નવા ઘરના આનંદમાં મારા પતિના મિત્રો તેને નવા મકાનમાં પાર્ટી લેવા આવ્યા હતા. તેણે રાત્રિ ભોજનમાં તેના બધા મિત્રોને આમંત્રણ આપ્યું હતું. જ્યારે તેના મિત્રો આવ્યા અને તેણે મારા ખોરામાં તમન્નાને જોઈ તો તેની પ્રશંસા કરવાનું શરૂ કર્યું અને કહેવા લાગ્યા કે અરે માનવ, તમારી પુત્રી ખૂબ સુંદર છે. તેમને કહ્યું પણ નહીં કે તારે ત્યાં દીકરી થઈ છે. મારા પતિ આ પ્રશંસા સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પરંતુ મૌન રહ્યા અને તેણે કંઈ કહ્યું નહીં. જ્યારે તેના બધા મિત્રો ચાલ્યા ગયા ત્યારે મેં તેને કહ્યું કે તમે તમારા મિત્રોને તમન્ના વિશે આ કહ્યું કેમ નહીં? તેણે કહ્યું કે તે તો કહ્યું ને કે આ મારી પુત્રી છે, ફક્ત આ ઘણું છે. હજુ સુધી મારા હૃદયમાં તેના માટે કોઈ સ્થાન નથી. મેં કહ્યું હું કહીશ જ, કારણ કે તમન્ના મારા હૃદયમાં સ્થાયી થઈ છે. તે મારા મુદ્દા પર મૌન રહ્યા. પછી થોડા સમય પછી તેણે કહેવાનું શરૂ કર્યું કે કદાચ તું બરાબર છે, કદાચ તે આપણા માટે નસીબદાર છે. તેની જીભ પર પહેલી વાર આ શબ્દ સાંભળીને મને ખાતરી થઈ કે હવે તે ધીરે ધીરે બદલવા લાગ્યા છે. મને ઉપરવાળાને પ્રાર્થના કરતી હતી કે જે રીતે તમે મને માં બનાવી એ જ રીતે મારા પતિને હૃદયથી પિતા બનાવો. કેટલાક નરમ શબ્દો તેની જીભ પર આવ્યા હતા જેનાથી મારા હૃદયમાં થોડી આશાવાદી થઈ હતી, પરંતુ તેનું વર્તન બદલાતું હતું. તે હવે તમન્નાને જોઈને કતરાતા હતા. જ્યારે તે તેની નજીક આવતી ત્યારે તે તેની નજર ફેરવી લેતા હતા. એક દિવસ મેં તેના હાથમાં તમન્નાનો ફીડર આપી અને કહ્યું થોડા સમય માટે તેને તમારી સાથે ખવડાવો, હું કામ કરું છું. તો તેણે ઝટકાથી ફીડર ટેબલ પર મૂકીને એમ કહેવાનું શરૂ કર્યું કે મારે તેની સાથે કોઈ અર્થ નથી, આ મારી જવાબદારી નથી. આ કહીને તે ઊભા થઈ ચાલ્યા ગયા અને હું મૌન રહી. કંઈ કહેવાનો પણ કોઈ ઉપયોગ નહોતો. હવે તમન્ના 5 મહિનાની થઈ હતી. કેટલીક વાર મારા ચહેરાને તેના નાના હાથથી પકડતી હતી. મને ઘણી વખત લાગ્યું કે માનવ તેને સંતાઈને જોતા હતા, પરંતુ જેમ મારી નજર તેના પર પડતી હતી તો તે તરત જ તેનો ચહેરો ફેરવી લેતા હતા. એક દિવસ અમારા પાડોશની એક સ્ત્રી આવી. તેણે વાતોમાં મને કહ્યું કે અમને હજી પણ વિશ્વાસ થતો નથી કે તે કોઈના ગેરકાયદેસર બાળકોને તારા ઘરમાં સ્થાન આપ્યું છે. આના પર તારો પતિ પણ તૈયાર નથી. મેં તેના શબ્દોને મૌનથી સાંભળ્યા, પરંતુ તેને કશું કહ્યું નહીં. જ્યારે માનવ રાત્રે ફરીથી ઘરે આવ્યા ત્યારે તે કહેવા લાગ્યા કે તારા કારણે મને વિસ્તારના લોકોના શબ્દો સાંભળવામાં આવે છે. લોકો તમન્ના વિશે ઘણી વાતો બનાવે છે અને મને બધાના પ્રશ્નો બોજ લાગે છે. મેં ગુસ્સામાં મારા પતિને કહ્યું તો પછી સારું છે, તમે મને મંજૂરી આપો, હું તમન્ના સાથે અહીંથી બીજે ક્યાંક જઈશ. મારા પતિને આ વાત પર ગુસ્સો આવ્યો. તેણે કહ્યું કે મને ધમકી ન આપ, આ ઘર મારી સાથે તારું પણ છે. તારું આ ગેરકાયદેસર બાળકીને તું મારા માથા પર ન મૂક. મેં કહ્યું જો આ ગેરકાયદેસર છે તો પછી તેના શુભ પગથી તમારા ઘરમાં ખુશી ક્યાંથી આવી? તમને ઘર મળી ગયું, કામમાં પ્રગતિ થઈ, લોકો તમને માન આપે છે. તમને આ સિવાય બીજું શું જોઈએ છે? આ બધું તમન્નાના આગમન પછી જ શક્ય થયું છે. મારા પતિએ કહ્યું કે તારી બકવાસ બંધ કર, અને આ કહીને તે ઘરની બહાર ચાલ્યા ગયા હતા. મારા પતિએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તે તમન્ના સાથે કોઈ જોડાણ રાખવા માંગતા નથી. હવે તે ન તો તેને જોતા હતા, પરંતુ તેના જીકર પર પણ ગુસ્સે થતા હતા, અને હું તેની દરેક ક્રિયાને ચૂપચાપ અને ધૈર્યથી સહન કરતી હતી. મારા પતિ વારંવાર કહેતા કે જાણ નથી કે આ કઈ ખરાબ નસ્લનું લોહી છે. હું તેને મારું નામ આપીશ નહીં, અને ન તો હું તેને મારા ઘરમાં સહન કરીશ. સમય આની જેમ પસાર થઈ ગયો અને હવે તમન્ના 9 મહિનાની થઈ ગઈ. તે ધીરે ધીરે ચાલવા લાગી. એક દિવસ તે ચાલીને માનવના પગ પાસે પહોંચી ગઈ. તેણે તેના કપડાં ખેંચ્યા. મેં જોયું કે માનવની આંખોમાં થોડો ત્રાસ સાથે થોડું સ્મિત પણ હતું, જેમ કે તે કંઈક મહેસૂસ કરે છે. પરંતુ તે પછી તેણે ફરીથી પોતાનું અસ્તિત્વ શરૂ કર્યું હતું અને હું દિવસે ને દિવસે તૂટી રહી હતી.
હું મારી છાતીથી તમન્ના લગાડીને દરરોજ એક નવી પરીક્ષામાંથી પસાર થતી હતી. તે સમયે કેટલાક ફેરફારો મારી અંદર આવવા લાગ્યા. શરૂઆતમાં મેં અવગણ્યું, પરંતુ જ્યારે મને મારું સ્વાસ્થ્ય ખૂબ બગડતું લાગ્યું ત્યારે હું તરત જ ડૉક્ટર પાસે ગઈ. મને ચક્કર આવવા લાગ્યા હતા અને મારો જીવ મચલવાનો શરૂ થયો હતો. લેડી ડૉક્ટરે મારું ચેકઅપ કર્યું, કેટલાક પ્રશ્નોના જવાબ કર્યા. તે પછી તેણે કેટલાક પરીક્ષણ કરવા માટે કહ્યું. પરીક્ષણ અહેવાલ પછી તેણે મને કંઈક એવું કહ્યું જે સાંભળીને મને આશ્ચર્ય થયું હતું. મને લાગ્યું કે મને કોઈ મોટી બીમારી તો થઈ નથી ને, પરંતુ તેણે મને સારા સમાચાર સંભળાવ્યા હતા. તેણે ખુશીથી કહ્યું કે તમે પ્રેગ્નન્ટ છો. હું તેના શબ્દો પર વિશ્વાસ કરી શકી નહીં. તેને કહ્યું, હા, હું એકદમ સત્ય કહું છું. તમારી પરીક્ષણ અહેવાલ પણ તે જ કહે છે. હું તેનો વિશ્વાસ કરી શકી નહીં. વિચારતી હતી કે હું ક્યારેય માં બની શકીશ નહીં. પછી મને યાદ આવ્યું કે મારા પતિ મને બાંજ હોવાના ટોણા આપતા. આજે તેના ટોણાનો જવાબ પણ પ્રકૃતિએ મને સ્પષ્ટ રીતે આપ્યો હતો. હું ઘરે ગઈ અને શાંતિથી તમન્નાને ખોરામાં લઈ બેઠી. મારું હૃદય આનંદથી ધબકતું હતું. મને સમજાતું નહોતું કે હું માનવને આ સારા સમાચાર કેવી રીતે કહું. જ્યારે તે ઘરે આવ્યા તો ખોરાક ખાધા પછી મેં શાંતિથી કહ્યું કે મારે તમારી સાથે મહત્વપૂર્ણ વાત કરવી છે. તે ગંભીર બન્યાને કહેવા લાગ્યા, હા કહો. મેં કહ્યું કે હું ગર્ભવતી છું. તે મને થોડીક સેકન્ડ જોતા રહ્યા, જાણે કે તે સાંભળી શક્યા ન હોય. પછી ફરીથી કહેવાનું કહ્યું. તે શું કહ્યું છે? મેં ફરીથી તે જ વાતનું પુનરાવર્તન કર્યું. તો થોડા સમય માટે તે મૌન થઈ ગયા અને પછી તેની આંખોમાં આંસુ આવી ગયા. તેઓએ મને ગળે લગાવી અને કહ્યું કે આ તો ખૂબ આનંદની વાત છે. મેં વિચાર્યું કે હવે તમન્ના સાથે તેના હૃદયમાં થોડી નરમાઈ રહેશે, પરંતુ બીજા જ દિવસે તેની વર્તણૂક વિચિત્ર થઈ હતી. અહીં સુધી તે તેની નજીક જતી તો તેને ગુસ્સાથી જોતા હતા. એક દિવસ મેં જોયું કે તમન્ના ચાલતી ચાલતી મારી પાસે આવી હતી. તેણે મારા કપડાં પકડ્યા હતા. ત્યારે મારા પતિએ તેને ઠપકો આપ્યો અને કહ્યું કે દીપ્તિથી દૂર રહે. મેં આશ્ચર્ય સાથે તેમની તરફ જોયું. તેણે મને જવાબ આપ્યો કે હું આ મનહૂસનો પડછાયો પણ મારા આગામી બાળક પર પડવા દેવા પણ નથી માંગતો. તું તેનાથી દૂર રહે. મેં કહ્યું કે આ તે જ બાળકી છે જેના શુભ પગલાંથી અમને આવા સમાચાર મળ્યા છે અને તમે તેને મનુષ્ય કહી રહ્યા છો. તેઓએ કહ્યું કે જુઓ, હવે મારું બાળક આ દુનિયામાં આવશે. હું આ સહન કરી શકતો નથી કે મારા બાળકની સાથે કોઈ ગેરકાયદેસર બાળક રહે. હું તેને સાંભળ્યા પછી તૂટી ગઈ અને રડવા લાગી. હું તેને ખૂબ જ સમજાવીને કંટાળી ગઈ હતી. તેણે તેના કપડાં અને રમકડાને પણ ઘરના ખૂણામાં રખાવ્યા હતા અને મને વારંવાર કહેતા કે તેનાથી દૂર રહે. માનવે મને એક દિવસ કહ્યું કે મેં તમન્ના માટે એક અનાથ આશ્રમ સાથે વાત કરી છે. કાલે તું તેને ત્યાં મૂકી આવજે. મેં તમન્નાને મારી છાતી પર લગાડી અને કહ્યું કે જુઓ માનવ, હું આ ક્યારેય કરીશ નહીં, ક્યારેય પણ નહીં. તો તેણે મારી આંખો નાખીને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે નિર્ણય થઈ જાય. હવે કાં તો આ બાળકી ઘરે રહેશે અથવા તો હું. તારે અમારા બંનેમાંથી કોઈને પસંદ કરવું પડશે. મેં કહ્યું કે ના, મારી પુત્રી છે. હું તેને મારી જાતથી દૂર કરીશ નહીં. તેણે કહ્યું કે તું ગેરસમજમાં છે. આપણું વાસ્તવિક બાળક હવે આ દુનિયામાં આવવાનું છે. આ તારી પુત્રી નથી અને હું ઈચ્છું છું કે તારું બધું ધ્યાન મારા ભાવિ બાળક પર હોવું જોઈએ, આના પર નહીં. માનવને કંઈક કહેવા જઈ રહી હતી કે તેણે મને તેના હાથના ઈશારાથી રોકી દીધી. કહેવા લાગ્યા કે બસ હવે, હું વધુ દલીલ કરવા માંગતો નથી. આ બાળકી આ ઘરમાંથી જશે અથવા હું ચૂપ રહી, કારણ કે મારી પાસે કહેવાનું કંઈ બાકી રહ્યું નથી. બીજા દિવસે તે મારી સાથે વાત કરી રહ્યા ન હતા. તમન્નાને મારા રૂમમાં કેદ કરવામાં આવી હતી. જ્યારે પણ તે બહાર નીકળતી, માનવ તેનો રસ્તો બદલી લેતા હતા. હવે મારી ગર્ભાવસ્થાના છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા. શરીર ભારે થઈ રહ્યું હતું. સાચું બોધ તો મારા હૃદય પર હતું, કારણ કે તમન્ના પણ દિવસે ને દિવસે મોટી થઈ રહી હતી. હવે તે ધીરે ધીરે ચાલતી અને પાછળ આવતી અને બોલવાનો પ્રયત્ન કરતી. મને માં કહેવાનું શરૂ કર્યું હતું. માનવે એક દિવસ તેના મોંમાંથી મમ્મી કહેતા સાંભળ્યું તો ગુસ્સામાં કહેવા લાગ્યા કે તેને આવી વાતો શીખવવી જોઈએ નહીં કે તે તને તેની માં માને. તે ફક્ત તેને ઉછેરી છે, તેને જન્મ આપ્યો નથી. તો તે તને માં કહેવાનો અધિકાર આપ્યો છે. હું મૌન રહી. હું જાણતી હતી કે માનવ ક્યારેય બદલાઈ શકશે નહીં. તે જ રાતે હું તમન્નાને મારા ખોળામાં લઈ સુવડાવતી હતી ત્યારે માનવ મારી પાસે આવ્યા. કહેવા લાગ્યા કે હું તને છેલ્લી વાર કહી રહ્યો છું, ગઈકાલે અનાથ આશ્રમમાં છોકરીને મૂકી આવજે. તારી સ્થિતિ એવી નથી તું 2 બાળકોનો ભાર સહન કરી શકે. મેં કહ્યું, મારા હૃદયે એકની કબૂલાત કરી છે તો બીજાને પણ કરશે અને બંને બાળકો મારા માટે સમાન હશે. તેણે મને થોડા સમય માટે જોઈ, પછી કહેવાનું શરૂ કર્યું કે તું જે જીદ કરી રહી છે તેનું પરિણામ તું જ ભૂગતીશ. બીજા દિવસે માનવે એક રિક્ષાવાળાને બોલાવ્યો, કહ્યું કે ચાલો તેને લઈ જઈએ. મેં ઝડપથી તમન્નાને ખોળામાં લઈને મારા ગળે લગાવી અને કહ્યું કે હું તેને ક્યાંય લઈ જઈશ નહીં, હું તેને કોઈને આપીશ નહીં, આ ક્યાંય જશે નહીં. માનવ કહેવા લાગ્યા, તો પછી તું તારા ભાવિ બાળક સાથે ન્યાય કરી રહી નથી. મેં કહ્યું, મને મારી મમતા પર શંકા નથી, પરંતુ તમારો દ્વેષ મારા પગલાંને રોકી રહ્યો છે.
મારા પતિએ ગુસ્સાથી દરવાજો બંધ કર્યો. પછી તે કહેવા લાગ્યા કે યાદ રાખ, હવે હું આ છોકરી માટે કોઈ નરમાઈશ કરીશ નહીં. તારા માતા પિતા સાથે આ વિશે વાત કરીશ. હું તેને તારી ફરિયાદ કરીશ. મેં કહ્યું ઠીક છે, તમારે જે કરવાનું છે તે કરો, પરંતુ હું તમન્નાને ક્યાંય જવા દઈશ નહીં. તે ગુસ્સામાં ઘરની બહાર ગયા હતા, પરંતુ મારા રૂમમાં બેસી અને તમન્નાને છાતીથી લગાડીને કડકાઈથી રડવાનું શરૂ કર્યું હતું. મેં વિચાર્યું હતું કે મારા મમતા કર્મ કોઈ સંબંધનો મોતાજ નથી. મારી ગર્ભાવસ્થાના છેલ્લા સમયે મારું સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ હતું, પરંતુ જ્યારે હું તમન્નાને જોતી તો મારામાં હિંમત આવતી હતી. એક માનવ કાર્યના સંબંધમાં બીજા શહેરમાં ગયા હતા. તે સમયે તમન્ના ઊંડી ઊંઘમાં સૂઈ રહી હતી. જ્યારથી અમે આ નવા મકાનમાં સ્થળાંતર કર્યું, મેં અહીં યોગ્ય રીતે સાફ સફાઈ પણ કરી નહોતી અને સ્ટોરરૂમમાં કેટલીક વસ્તુઓ હતી જે મેં ખોલીને રાખી પણ નહોતી. હું સ્ટોરરૂમમાં ગઈ હતી. ત્યાં એક મોટું કપડાનું બોક્સ હતું. આ કેટલાક જૂના કપડાં હતા. મારે તેને સેટ કરવાના હતા અને આમાંના કેટલાક જૂના કપડાં દાન પણ કરવાના હતા. જ્યારે મેં આ કપડાં જોવાનું શરૂ કર્યું ત્યારે અચાનક મારા હાથમાં એક સફેદ રંગની ચાદર આવી. તેને જોઈને મને યાદ આવ્યું કે આ તે જ ચાદર છે જેમાં મને પ્રથમ વખત તમન્ના મળી હતી. મેં તેને ખોલી અને તેને યોગ્ય રીતે સરખી કરવા લાગી. જ્યારે અચાનક તેમાંથી એક કાગળ નીકળ્યો અને જમીન પર પડ્યું. મેં તે કાગળ ઉપાડી વિચાર્યું કે કદાચ કોઈ વસ્તુની રસીદ હશે અથવા માનવના કાર્યનો કોઈ કાગળ હશે, પરંતુ જેમ મારી આંખો તેના પર પડી તો ત્યારે મારા ધબકારા બંધ થઈ ગયા. મારા પતિનું નામ તેની પ્રારંભિક લાઇનમાં લખાયેલું હતું અને પછી આગળ લખ્યું હતું કે બાળકી તમારી પુત્રી છે. હું મારી પુત્રીનો ભાર તમારા પર મૂકવા માંગતી નહોતી, પરંતુ તમારી સાથે મને પણ સમાજે ઠોકર મારી અને હવે તો મારું જીવન પણ સમાપ્ત થઈ રહ્યું છે. મને એક મોટી બીમારીએ ઘેરી લીધી છે. હું તેને લઈ ખૂબ દૂર ગઈ હતી, પરંતુ ત્યાંથી પાછી આવી ગઈ. મને ખબર નહોતી કે હું મરી જઈશ તો મારી પુત્રીની સંભાળ કોણ લેશે. તમે તેના પિતા છો. તમારા કરતાં કોઈ પણ તેની સારી સંભાળ રાખી શકશે નહીં. તેથી હું તેને સફેદ ચાદરમાં લપેટી અને તેને તમારા દરવાજા પર મૂકીને જાઉં છું. તમે મને સ્વીકારી નહીં, મારા પ્રેમને સમજી શક્યા નહીં, મારા પ્રેમની મજાક ઉડાવી, પરંતુ આ બાળકની મજાક ન કરજો. આ તમારું બાળક છે જેને તમે ક્યારેય પાછું વળી જોયું નથી. હું જાણું છું કે તમે લગ્ન કરી અને તમારું ઘર સ્થાયી કર્યું છે. મારો પત્ર વાંચો, પરંતુ જો આ પત્ર તમારી પત્નીના હાથમાં લાગે તો તેને વાસ્તવિકતા વિશે જણાવજો, કારણ કે મેં તમારાથી અલગ થયા પછી જે બદનામી અને તકલીફો સહન કરી છે, હું ઈચ્છતી નથી કે મારી પુત્રીને પણ તે બધું સહન કરવું પડે. આ પુત્રી મારા માટે મારા અને તમારા પ્રેમની છેલ્લી નિશાની છે. તમે મને ક્યારેય પ્રેમ કર્યો નથી. મને દગો આપ્યો, મારો ઉપયોગ કરીને છોડી દીધી, પણ હું તમને સાચો પ્રેમ કરતી હતી. મારું નહીં, પરંતુ આની કાળજી રાખજો. ચીટર માનવ, તને ચીટર એટલા માટે કહું છું કારણ કે તે મારી લાગણીઓને મારી નાખી. મને ખબર નહોતી કે તું મને મધ્ય રસ્તામાં આ રીતે છોડી ચાલ્યો જઈશ. વાંધો નહીં, ફક્ત મારી પુત્રીની સંભાળ રાખ. એવું ન બને મારી અને મારી પુત્રીનું બધું આ તને લાગી જાય. મરી ગયા પછી પણ હું તને પ્રેમ કરીશ. એવું કહેવામાં આવે છે કે સાચો પ્રેમ કરનાર લોકો ક્યારેય ધિક્કારતા નથી. તમે ભલે મને ધિક્કારી, કારણ કે તમે મને સાચો પ્રેમ કરતા નહોતા, પરંતુ હું તમને સાચો પ્રેમ કરતી હતી. હું તમને ક્યારેય ધિક્કારતી નથી. તમારી રેનુ. આ પત્ર વાંચ્યા પછી જમીન મારા પગ નીચેથી ખસી ગઈ હતી. મને આસપાસની દરેક વસ્તુ ફરતી દેખાતી હતી. આનો અર્થ એ છે કે આ બાળકી મારા પતિની, જેને તે દરરોજ કોઈના પાપ કહેતા હતા, ગેરકાયદેસર કહેતા રહ્યા, આ તેની પોતાના વાસ્તવિક બાળકી નીકળી. લાંબા સમય સુધી સ્ટોરરૂમમાં બેસી રહી અને આ પત્ર પર નજર રાખતી રહી. તે દિવસે હું ખૂબ રડી હતી, જેમ કે કોઈએ મારું આખું વિશ્વ વિખેરી નાખ્યું છે. મેં તે પત્રને મારી પાસે સાચવીને રાખ્યો, પછી ચાદરને ફરીથી લપેટી અને તેને પાછી મૂકી. જ્યારે બીજા દિવસે માનવ ઘરે પાછા આવ્યા ત્યારે તે ખૂબ થાકી ગયા હતા, પરંતુ મેં તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેને કહ્યું કે મારે તમારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે. તે ચોંકીને બેસી ગયા. મેં ધીરેથી તે પત્ર ઉપાડ્યો અને તેની સામે મૂક્યો. કહ્યું કે આ મને તે ચાદરમાંથી મળ્યો છે જેમાં મને વીંટાયેલી તમન્ના મળી હતી. આ પત્રને વાંચો અને મને કહો કે તમે કોની સાથે શું સુલુક કરી રહ્યા હતા. જેમ માનવે તેની આંખો પત્ર પર કરી તો તેનો ચહેરો બદલાવા લાગ્યો અને તે મૌન થઈ ગયા. તે થોડા સમય માટે જોતા રહ્યા, પછી તેને તેના હાથમાં લઈ કડકાઈથી રડવાનું શરૂ કર્યું. મેં પ્રથમ વખત તેને લાચાર જોયા હતા. એવું લાગતું હતું કે જાણે તેણે કોઈ મોટો ગુનો કર્યો છે. મેં કહ્યું, હું બધું જાણવા માંગુ છું. આ પત્રનો અર્થ શું છે? તેણે મારી સામે હાથ જોડ્યા અને કહેવાનું શરૂ કર્યું કે એક રહસ્ય છે જે મેં આજ સુધી તારી પાસેથી છુપાયેલું રાખ્યું. ખરેખર કોલેજ સમયે હું રેનુ નામની એક છોકરીને મળ્યો હતો, જેને હું ફક્ત મિત્રતા કરવા માંગતો હતો, પરંતુ તેણે મારી મિત્રતા અને પ્રેમનું સ્વરૂપ આપ્યું હતું. હું તેને એકલામાં મળતો હતો. તે મારી સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ હું ફક્ત તેનો ઉપયોગ કરી તેને છોડવા માંગતો હતો અને મેં તેમ જ કર્યું. એક દિવસ તેને છોડી દીધી. તે કડકાઈથી રડતી રહી, કહેતી રહી કે મને છોડો નહીં, મારી સાથે લગ્ન કરી લો, મારી ખૂબ બદનામી થશે. તમે મારી સાથે જે કર્યું છે તેનો અંજામ મારા પેટમાં પડે છે. મેં તેના મોં પર થોડા પૈસા માર્યા અને કહ્યું કે મને ક્યાંક
કુખ્યાત કર નહીં, આ બાળકને સમાપ્ત કરી દે. હું તેને રડતી છોડી જતો રહ્યો, પરંતુ મને ખબર નહોતી કે તેને આટલી મોટી બીમારી થશે. આનો ઉલ્લેખ તેને તે પત્રમાં કર્યો છે. કદાચ તે આ દુનિયામાં જીવિત નહીં હોય. મને ખબર નહોતી કે તે મારી પોતાની પુત્રીને મારા દરવાજા પર છોડી ગઈ છે. મારા પરિવારના સભ્યોએ મારા તારી સાથે લગ્ન કરાવ્યા. હું જો ઈચ્છત તો રેનુ સાથે લગ્ન કરી શકત, પરંતુ તે એક ગરીબ પરિવારમાંથી હતી. મારા પરિવારના સભ્યો ક્યારેય તેને પોતાના ઘરની વહુ સ્વીકારત નહીં. અને પછી મેં તેને ફક્ત મિત્રતા અને ટાઈમપાસ માટે રાખી હતી. હું તેને પ્રેમ કરતો નહોતો. હું તેની સાથે ફક્ત સમય પસાર કરતો હતો. મને ખબર નહોતી કે તે મને પ્રેમમાં ખૂબ ઊંડે મહેસૂસ કરતી હતી. તેણે તમન્ના તરફ જોયું, જે મારા ખોરામાં સૂઈ રહી હતી, અને તેના ચહેરા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે આ મારી નિશાની છે. તેને કહ્યું, ભલે મેં ઘણી છોકરીઓ સાથે મિત્રતા કરી, તેમની સાથે સમય પસાર કર્યો, પણ મને આ ખબર નહોતી કે મારેથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ છે. જે રેનુને મારી જરૂર હતી, મેં તેને છોડી દીધી. તારી પાસે માફી માંગુ છું, દીપ્તિ. મેં ઘણા વર્ષોથી આ રાજ તારી પાસેથી છુપાયેલું રાખ્યું, પરંતુ મારા પર વિશ્વાસ કર. જ્યારથી મેં તારી સાથે લગ્ન કર્યા છે, હું કોઈ ગેરરીતિમાં નહોતો. રેનુએ આ પત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તેમના જીવનના ખૂબ ઓછા દિવસો બાકી છે અને મૃત્યુ પામે તે પહેલાં તેણે પત્ર અને બાળકને મારા દરવાજા પર છોડી દીધા હતા. એક દિવસ રેનુની મિત્ર સાથે મારો સામનો થયો હતો. જ્યારે તેણે મને આ વાતચીત કહી કે રેનુએ આ દુનિયા છોડી દીધી છે, પરંતુ મને ખબર નહોતી કે તેણે મરતા પહેલાં મારી પુત્રીને મને પરત આપી હતી. આટલું કહી માનવે કડકાઈથી રડવાનું શરૂ કર્યું. કહેવા લાગ્યા કે હું મારી જાતને કેવી રીતે માફ કરીશ. હું દરરોજ મારી પોતાની પુત્રીને દૂર કરતો રહ્યો, તારી મમતા પર શંકા કરી, અને આ તો મારી પોતાની પુત્રી નીકળી. મેં કહ્યું કે હવે ફેસલો તમારા હાથમાં છે. તમે તેને કોઈ બીજાનું પાપ કહી અને તેને ઘરમાંથી કાઢી માંગતા હતા. આજે કહો, તમે શું કરવા માંગો છો? આ તો તમારું જ લોહી છે. તેને ઘરની બહાર કેવી રીતે કાઢી? માનવ મારા મુદ્દા પર કંઈ બોલ્યા નહીં. તેણે તેના ચહેરાને તેના હાથથી છુપાવી દીધો. મેં કહ્યું કે ઉપરવાળાએ તમન્નાને મકાનમાં મોકલીને તમારી આદમાઈશની શરૂઆત કરી. માનવ ઊભા થયા અને તમન્નાને તેના ખોળામાં લઈને કહ્યું કે મેં તારી સાથે ખૂબ જુલ્મ કર્યું છે દીકરી. મેં માત્ર તને નકારી નથી, પણ રેનુની છેલ્લી અમાનતને પણ જમીન પર કચરી નાખી. તે જ સમયે તમન્ના નાની આંખો ખુલવા લાગી અને તે જાગવા લાગી. તો માનવ તેના ચહેરાને જોતા રહ્યા. પછી ધીમેથી તેને તેના ખોળામાં લઈ અને તેની છાતી પર લગાડી અને અવાજ કર્યા વિના રડવાનું શરૂ કર્યું. તેના ચહેરા પર નરમાઈશ પાછી આવી હતી, જે વર્ષો પહેલાં ક્યાંક મુકાઈ ગઈ હતી. તે તેના વાળ પર હાથ ફેરવતા રહ્યા, પરંતુ કંઈ બોલ્યા નહીં. તે તમન્ના સાથે ઘરના એક ખૂણામાં બેઠા લાંબા સમય સુધી તેના કપાળને ચૂમતા રહ્યા. બીજા દિવસે માનવ તેમના કામ માટે ઘરેથી ગયા તો જતાં પહેલાં પણ તમન્નાને ઘણો પ્રેમ કરી ગયા હતા. પરંતુ જ્યારે તે સાંજે ઘરે પાછા આવ્યા ત્યારે તેના ચહેરા પર ઘણી અકરામણ હતી. તેણે મને કહ્યું કે દીપ્તિ, મારા બધા સત્યની તને ખબર પડી ગઈ છે. હું જાણું છું કે હું ખૂબ જ ખરાબ વ્યક્તિ છું. તારાથી મારા કાર્યની માફી માંગી લીધી છે. મેં તમન્નાને મારા હૃદયથી પણ સ્વીકારી. હું તારો પણ દોષી છું. જો તું ઈચ્છે તો મને છોડી શકે છે. મને મારા કર્મની સજા કરી શકે છે. હું તને આદર સાથે છોડીશ, અથવા તું મને જે પણ સજા આપવા માંગતે હું સ્વીકારું છું. મેં કહ્યું કે સજા તો હું તમને આપીશ નહીં, સમય આપશે. જે બોર્ડ લાંબા સમયથી મારી છાતી પર મૂકવામાં આવ્યો હતો, હવે મારા ખંભા પર આવ્યો. તમે આ છોકરીને સ્વીકારી ન હતી અને મને બાંજ કહીને વારંવાર મારા સબરને તોડવાનું ચાલુ રાખ્યું. અને તમે ઈચ્છો છો કે જ્યારે બધું સત્ય મારી સામે આવે ત્યારે હું મારી ફરજ છોડી દઉં. જે જવાબદારી મને ઉપરવાળાએ આપી છે તેનું હું પાલન કરીશ, ભલે તમે મને સહારો આપો કે નહીં. માનવે તેની આંખો નમાવી અને કહ્યું કે તું ખૂબ હિંમત બતાવે છે. દરેકના ભાગ્યમાં તારા જેવી સ્ત્રી હોતી નથી. મેં કહ્યું કે તમે પણ તે જ કર્યું જે પુરુષ કરે છે. શાંતિથી તેનો રસ્તો પસંદ કર્યો અને સ્ત્રી પર વિશ્વાસ ન કર્યો. પરંતુ હું તે બનીશ નહીં જે તમારા મૌનનો બદલેથી જવાબ આપે. હું તે બનીશ જે તમન્નાને તેની માં કરતાં વધુ પ્રેમ કરે. માનવ હવે મારી સાથે તમન્નાની પણ ખૂબ કાળજી લેતા, તેના રમકડામાં રસ લેતા અને તેની નજીક બેસીને તેને જોતા. પરંતુ જાણતી કે તેમનામાં હજી પણ એક ખલીલ છે, એક પછતાવો, એક શરમ, જેને તે શબ્દોમાં કહેવા અસમર્થ હતા. એક દિવસ તે મારી પાસે આવ્યા અને કહેવાનું શરૂ કર્યું કે જો તું પરવાનગી આપ તો હું મારા નામ સાથે તમન્નાનો દસ્તાવેજ તૈયાર કરવા માંગુ છું. તેનો કોઈ દસ્તાવેજ નથી. મેં ચૂપચાપ માથું હલાવ્યું. હું માનવ સાથે કોઈ પણ પ્રકારની દલીલ કરતી નહોતી. માનવે તમન્નાના બધા આઈડી દસ્તાવેજ તૈયાર કરાવ્યા, જેમાં તેણે તેના પિતાનું નામ તેનું અને માનું નામ મારું લખ્યું હતું. તેને જોઈને મને ખૂબ આનંદ થયો. પછી થોડા દિવસો પછી આ વાત વિસ્તારના લોકોને પણ ખબર પડી, જે પહેલાં ફક્ત વિચાર કરતા હતા, પરંતુ હવે બધા પ્રશ્ન કરવા માટે અમારા ઘરના દરવાજા પર આવવા લાગ્યા કે આ બાળકી તમારી શું થાય છે. મારા પતિએ ઘણા વર્ષોથી જે વાસ્તવિકતા છુપાવી તેને હજી પણ લોકોની સામે લાવવા માંગતા નહોતા. કેટલાક લોકો ગુસ્સે થયા અને કેટલાક લોકો વાતો બનાવી રહ્યા હતા કે તેણે ગેરકાયદેસર બાળકીને તેનું નામ આપ્યું.
પરંતુ મારા પતિને આ બધી વાતો પસંદ નહોતી. તેથી તેણે લોકોને સત્ય કહ્યું કે તે તેની પુત્રી છે અને તેનાથી જે પણ ભૂલ થઈ હતી તેણે તેની બધી ભૂલોને પણ ક્લિયર કરી, જેના પર વિસ્તારના લોકોને એક જોરદાર આંચકો લાગ્યો હતો. સત્ય કડવું હોય છે, પરંતુ મારા પતિને આ વાતથી કોઈ અર્થ નહોતો કે સત્ય જાણ્યા પછી લોકો તેમને ખરાબ કહેશે અથવા તેમના વિશે કેવા પ્રકારની વાતો કરશે. થોડા દિવસો આ રીતે પસાર થયા અને પછી થોડા દિવસો પછી લોકોએ મારા પતિને ખરાબ કહ્યા તો મને સારી પણ કહી. કહેવા લાગ્યા કે તું વિશ્વની એક એવી સ્ત્રી છે જેણે એક અજાણ બાળકીને તેની છાતીથી લગાડીને તમારા ઘરમાં સ્થાન આપ્યું અને તેને એક મા બનીને ઉછેરી. પછી મેં પણ એક દીકરાને જન્મ આપ્યો હતો. હવે મારી પાસે એક પુત્રી અને એક પુત્ર છે અને મારો પરિવાર પૂર્ણ થઈ ગયો. માનવ ખૂબ જ ખુશ થતા હતા કે તેણે તમન્નાને તેની પુત્રી સ્વીકારી. હવે તેને તેના બંને બાળકોને સમાન રીતે પ્રેમ કરવાનું શરૂ કર્યું. ઘરમાં એક વિચિત્ર આંદોલન રહેતું. બંને બાળકો ખૂબ અવાજ કરતા. ઘરમાં તેજસ્વી હતી. મારા હૃદયના ભાર સાથે માનવના હૃદયનો ભાર પણ નીચે આવી ગયો હતો. તમન્ના હવે માનવને પિતા કહીને બોલાવતી હતી અને મને મમ્મી. આ બધું જોઈને હું ખૂબ ખુશ હતી. ઉપરવાળાએ મારો ખોરો ભળ્યો હતો. કદાચ આ બધું તમન્નાના કારણે થઈ શક્યું હતું. જે દિવસે માનવે તમન્નાને તેની છાતીથી લગાડી હતી તે જ દિવસ મારા માટે જુબાની બની ગયો હતો. મારી કુરબાનીનો રસ્તો બની ગયો હતો. તમન્ના મારા પુત્રને ભાઈ કહીને બોલાવતી અને પછી સમય પસાર થયો. મારા પતિએ તમન્નાને તેનું નામ તો આપ્યું, સાથે તેના સારા શિક્ષણ માટે શહેરની શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ પણ કરાવ્યો. ઘરમાં પહેલાંની જેમ સુકૂન હતું, પરંતુ પહેલાં કરતાં પણ વધારે મેં મહેસૂસ કર્યું જે મૌન ઘણા વર્ષોથી ઘરની દિવાલોમાં છુપાયેલું હતું હવે તે પ્રેમમાં ફેરવાઈ ગયું છે. મારું બલિદાન, મારી મુસાફરી મને હવે મારા બાળકોના ચહેરા પર જોવા મળતું નથી. પછી ક્યારે મહિનાઓ અને વર્ષો વીતી ગયા, કંઈ જાણ થઈ નહીં. આજે મારી પુત્રી તમન્નાનો 10મો જન્મદિવસ છે. મારો પુત્ર 8 વર્ષનો છે. બંને બાળકો શાળાએ જાય છે, સાથે રમે છે, સાથે ફરે છે અને મારા પતિ બંને બાળકોને સમાન પ્રેમ કરે છે. ઘરમાં ખૂબ સુકૂન છે. મા બનવું ફક્ત જન્મ આપીને થાય છે તો ઉપરવાળાએ માનો દરજ્જો એટલો બુલંદ ન કરત. મેં તો તમન્નાને મારા હૃદયની ગર્ભાશયથી જન્મ આપ્યો હતો ને બંને બાળકોને સમાન રીતે પ્રેમ આપ્યો, સમાન ઉછેર્યા. તે બંનેમાં ક્યારેય કોઈ ફરક કર્યો નહીં. હું જાણતી હતી કે જો ક્યાંય મેં પ્રેમમાં અભાવ છોડ્યો તો તેમાં મારું બલિદાન જશે. આ જ મારા જીવનનું સત્ય છે. હું ક્યારેક બેસીને એવું વિચારું છું કે જે દિવસે મારા દરવાજા પર તે નાનું જીવન પડ્યું હતું, જો મેં તેને કોઈના પાપનો બોજ સમજી હોત અને તેને છોડી દીધું હોત તો કદાચ હું મા બની શકત નહીં. એક સ્ત્રી રેત ફક્ત એક પાડો બની ગઈ હોત. આ વાર્તા મારી નથી, તે સ્ત્રીની છે જે તેની મમતાને કોઈ પણ સંબંધ સાથે મોહતાજ બનાવવાની મંજૂરી આપતી નથી. આ તે માની વાર્તા છે જે કોઈ બાળકના માથા પર હાથ રાખે તો ઉપરવાળો તેમને સહારો આપે. અને આ શીખ દરેક તે મનુષ્ય માટે છે જે સંબંધને માત્ર લોહીથી જોઈએ છે. જે દુઃખ તમને અન્ય લોકોનું લાગે છે તે જ દુઃખને ઉપરવાળો તમારા જીવનમાંથી દૂર કરે છે. મિત્રો, આશા કરું છું તમને વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો જેથી તમને આગલી અપડેટ પહેલાં મળે. ધન્યવાદ.